હોવો જોઈએ, રાઈટ? તમે કોઈ પણ કેરિયર માટે કોઈ પણ બ્રાન્ચની પસંદ કરશો, ઇટ ડઝન્ટ મેટર એટ ઓલ. આવતા 40 વર્ષો 45 વર્ષમાં તમે શું ભણેલા છો, હુ કેર્સ, રાઈટ? તો તમારી પાસે તમારો ગોલ ફિક્સ હોવો જોઈએ. યુ શુડ નો યોર સ્ટ્રેન્થ, રાઈટ? SWOT એનાલિસિસ તો બધાએ શબ્દ સાંભળેલો છે કે we should know when you start your planning for your career. અત્યારે this is not your destination કે તમે કે 12th પછી એક career પસંદ કરી કે તમે ડોક્ટર પસંદ કરો કે એન્જિનિયર પસંદ કરો કે XYZ આર્ટ્સ કોમર્સ મેનેજમેન્ટ કાંઈ પણ પસંદ કરો, that is not your destination, right? So you should know your strength. SWOT એનાલિસિસ બધાએ સાંભળેલું છે, બધાને ખ્યાલ છે. You should know your strength. તમને તમારી સ્ટ્રેન્થ શું છે, what your interest is, right? And that is more important. કારણ કે એજ્યુકેશનની પાછળનો પર્પસ હું એવું સમજુ છું કે એ ખાલી પૈસા કમાવા માટેનો ના જ હોવો જોઈએ. કદાચ એક એજ તમારી એવી હોઈ શકે કે તમને એવું લાગતું હોય કે આપણે સારું ભણીશું એટલે સારી જોબ મળશે, અને સારી જોબ મળશે એટલે આપણને સારા પૈસા મળશે. બસ આટલી જ વાત હતી. ના, this is not the end of the story, right? આવું ક્યારેય હોય જ ના શકે. ખાલી જ પૈસા કમાવા માટે આપણે ભણીએ એવું કોઈ દિવસ શક્ય હોવું જ ના જોઈએ, રાઈટ? તો આપણી સ્ટ્રેન્થ, આપણે આગળ ભવિષ્યમાં આપણો વોટ ધ ગોલ ઇઝ, આપણે ખરેખર જોબ કરવી છે, એવી પ્રકારની જોબ કરવી છે, શા માટે જોબ કરવી છે, રાઈટ? સોસાયટી, આપણો સમાજ છે તો એ સમાજ પ્રત્યે આપણી જવાબદારીઓ શું છે, આપણા દેશ પ્રત્યે આપણી જવાબદારીઓ શું છે, જોબ સેટિસ્ફેક્શન ઇઝ વોટ, રાઈટ? આવા બધા પ્રશ્નો તમને થવા જોઈએ, રાઈટ? આપણી વીકનેસ શું છે? મોટા ભાગના સ્ટુડન્ટો એડમિશનમાં આવતા હોય ને તો હું જોતો હતો ઘણા બધા મોટા ભાગના કેસમાં એવું થતું હોય કે they are carried away, રાઈટ? કે ફ્રેન્ડ્સ ઇન્ફ્લુઅન્સ કરતા હોય, રિલેટિવ્સ ઇન્ફ્લુઅન્સ કરતા હોય, સ્ટુડન્ટને પોતાને ખબર જ ના હોય કે શું કરવું જોઈએ, પણ નોર્મલી they are carried away by the influence of friends and families and relatives, right? તો ફ્રેન્ડે લીધું કે મારે એન્જિનિયરિંગ કરવું છે તો એ પણ લેશે એમાં. કોઈ કહેશે ના એ તો એન્જિનિયરિંગ બહુ અઘરું છે, પણ એવું બધું ના કરાય, આપણે તો આર્ટ્સમાં ભણાય, તો આર્ટ્સમાં લેશે. કોઈ રિલેટિવ હશે તો રિલેટિવ કહેશે કે ના અત્યારે તો આ ફિલ્ડ બહુ સારું છે તો એમાં લેવું જોઈએ. Never carried away. You should know your strength. What is your interest? What is your weakness? આ તમને